નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ, સીસીઈ અને રેવન્યુ તલાટી માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપણા માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો છે, તો વિડીયોને સંપૂર્ણપણે જોજો. અને વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં સીસીઈની 5,000થી વધારે ભરતી આવવાની છે અને રેવન્યુ તલાટીની ટૂંક સમયમાં પરીક્ષા હશે. અને પોલીસ કોન્સ્ટેબલની જે નવી ભરતી આવવાની છે તેમના માટે ખાસ ઉપયોગી પ્રશ્ન એવા એમસીક્યુ લઈને આવી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક આધારિત એમસીક્યુ આપણે જોવાના છીએ. તો વિડીયોને સંપૂર્ણપણે જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. તો ચાલો આપણે પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈ. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? સાચો જવાબ છે સિંધુ અને રાવી નદીના કિનારે. ઓપ્શન બી. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણપણે ક્વેશ્ચન જે જીસીઆરટી પાઠ્યપુસ્તકોમાંથી લીધેલા છે, તો મોસ્ટ આઈએમપી છે, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. પ્રશ્ન નંબર 2, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવાય છે? વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવાય છે? સાચો જવાબ છે 21 જૂન. ઓપ્શન એ. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ચિત્રકલા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? સાચો જવાબ છે ભારતનાટ્યમ. ઓપ્શન સી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, આફ્રિકાના મૂળ વતની હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6, ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? સાચો જવાબ છે ઓપ્શન બી, આદિવાસીઓનું નૃત્ય. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7, નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મેઘદૂત. સાચો જવાબ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 8, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વાસ્તુ શબ્દ વપરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 9, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયું નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયું નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? સાચો જવાબ છે ઓપ્શન
સી મોહેજો દડાનું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10. મોહેજો દડાની નગરની આગવી વિશેષતા કઈ હતી? મોહેજો દડાની નગરની આગવી વિશેષતા કઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન બી ભૂગર્ભ ગટર યોજના એની આગવી વિશેષતા હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 11. ગુજરાતમાં કયો સ્પૂત આવેલો છે? ગુજરાતમાં કયો સ્પૂત આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી દેવની મોરીનો સ્પૂત આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 12. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ ગણાય છે? કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ ગણાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ગુપ્ત યુગ જે સુવર્ણ યુગ ગણાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 13. ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? ભારતનું ભવ્ય મંદિર મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી મદુરાઈ ખાતે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 14. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન સી રાજસ્થાનમાં આવેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 15. મહર્ષિ પાણીનો મહાન ગ્રંથ કયો છે? મહર્ષિ પાણીનો મહાન ગ્રંથ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન એ અષ્ટાધ્યાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 16. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન સી મહાભારત સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 17. પારાની ભીષ્મ કરીને ઔષધ તરીકે વપરાતી પ્રથા કોણે ચાલુ કરી હતી? પારાની ભીષ્મ કરીને ઔષધ તરીકે વપરાતી પ્રથા કોણે ચાલુ કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી નાગાર્જુને ચાલુ કરી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 18. ગણિત શાસ્ત્રના પિતા કોને કહે છે? ગણિત શાસ્ત્રના પિતા કોને કહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ આર્યભટ્ટને કહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 19. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્રમાં આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 20. કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે? કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી કોણાર્કનું સૂર્ય મંદિર જે કાળા પેગોડાના નામે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બધા, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 21.
શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા? શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, આગ્રાના કિલ્લામાં વિતાવ્યા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 22. દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે? દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો. ઓપ્શન બી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 23. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યું? ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યું? સાચો જવાબ છે 1876માં. ઓપ્શન ડી સાચો જવાબ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 24. હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે? હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સુલતાનગંજ સંગ્રહાલય આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 25. શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 26. ભારતની સંસ્કૃતિ એકતા ઉપર કોણે ભાર મૂક્યો? ભારતની સંસ્કૃતિ એકતા ઉપર કોણે ભાર મૂક્યો? સાચો જવાબ છે ઓપ્શન સી, જ્યોતિર્ધરાય. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 27. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી? સાચો જવાબ છે 1883માં થઈ હતી. ઓપ્શન એ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 28. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે કયું સંસાધન? દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે કયું સંસાધન? સાચો જવાબ છે ઓપ્શન ડી, એકલ સંસાધન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 29. કયું સંસાધન નવીનીકરણીય છે? કયું સંસાધન નવીનીકરણીય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સૂર્યપ્રકાશ જે નવીનીકરણ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 30. કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે? કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, નદીઓના નિક્ષેપણ કાંપને આધારે. ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 31. કયા પ્રકારની જમીન કયા પ્રકારની જમીન રેગુર નામે ઓળખાય છે? કયા પ્રકારની જમીન રેગુર નામે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કાળી જમીન રેગુર નામે ઓળખાય છે.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 32 પડખાવ જમીનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? પડખાવ જમીનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? પડખાવ જમીનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં પ્રશ્ન નંબર 33 જોઈ. વિશ્વમાં પશુ પક્ષીની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 15 લાખ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 34. ગુજરાતના જંગલમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? ગુજરાતના જંગલમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, વાઘ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 35. કઈ ખેતીને ઝૂમ ખેતી કહે છે? કઈ ખેતીને ઝૂમ ખેતી કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી કહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 36. ભારતમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે? ભારતમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રૂ એટલે કે કપાસ સફેદ સોના તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 37. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરની અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરનો અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? સાચો જવાબ છે ઓપ્શન એ, સજીવ ખેતીમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 38. ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર કહે છે? ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર કહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, શણને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 39. ચોકલેટ શેમાંથી બને છે? ચોકલેટ શેમાંથી બને છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કોકોમાંથી બને છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 40. ICAR નું પૂર્ણ નામ શું છે? ICAR નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ઓપ્શન એ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં 40 MCQ જે પાઠ્યપુસ્તક આધારિત છે તેની ચર્ચા કરેલી છે. તો હવે નવા વિડીયોમાં આપણે બીજા MCQ જે પાઠ્યપુસ્તક આધારિત આપણે લાવીશું તેની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. ચાલો મળીએ હવે એક નવા વિડીયો સાથે.